वर्षनी मी हवी तरी 1098 फोन करे एटले आमनी जे बी टीम है 181 है मग 1098 है तो ते आमने गाड़ी सामान बिसवीन घर सुधी आम्ही पहुँचता करजो एटले ईशा काही पोसे बाहेर गए हवे ऑर्डर तर तुम्ही तठून आजू अठलेला असेल त्याने करता आम्ही अठूनी डायरेक्ट तठून घर सुधी एटले पण खाली आपल्याला 1098 फोन करीने काय जाण करू ला का आम्ही ये रीतना ये जागावर हा आम्ही पोसी तो आम्हाला ये इसी करी हेल्प मदद लागो का मग आम्ही घर सुधी थई जाऊ એટલે ઈસા કાંઈ બી પ્રોબ્લેમ હવે તો 1098 તમે ફોન કરજો હો કાંઈ બી ઈસા લાગના તો પોસાશે અને તમને માટે એટલે 18 વર્ષના મંગા 181 હા બરાબર તમારે એટલે ફ્રી હેલ્પલાઇન હશે જે રીતના આપણે 100 આટલા ફોન કરજો ને તો કાંઈ ચાર્જ નહીં લાગે તે જ રીતના પોસાશે માટે 0 થી 18 વર્ષ અમે ઘરે આવીને સમજાવું કે थोड़ा आता छेला ना पोसा ना 12मा का तो ना कॉलेज सुधी भणला पर मग तो तेने रीते ना मग तो छेले 18 वर्ष मग तो छेले कंपनी में जाए तरी तो तेना रोजगार मेळवी शकतो नहीं तो आपले तेला 7मा 8मा सुधी भणू तो आता काही नहीं मग तो ITI में जाए तरी ना वेल्डिंग ना हा पानी ना हा प्लम्बर ना हा सुतार काम हा ते अखा आता शिकवजो એટલે 10મા છેલ્લે ને 10મા પાસ નાપાસ ભલે તો 10મા પાસ નાપાસ હવા તરી તઠ તે રીતના મંગો તેના વેલ્ડિંગના હાથી અખા કરી શકો હું નમસ્તે હું 1098 હેલ્પલાઇનમાં કેસ વર્કર તરીકે કામ કરું છું જે રીતના આપણા ગુજરાતમાં હાલે બધા જિલ્લામાં 1098 ટીમ કાર્યરત થઈ ગઈ છે તેમાં જે રીતના 108 ચાલે છે 181 ચાલે છે તેમજ 1098 પણ 0 થી 18 વર્ષના બાળકો માટે કાર્યરત છે કોઈપણ બાળકોને બાળ લગ્ન છે બાળ મજૂરી તેમજ કોઈપણ હેરાનગતિ થાય છે તો અમે એમની જ્યાં અમને કોલ કરીને જણાવવામાં આવે છે કે આ રીતના બાળક અમને મળેલ છે જેમ કે ખોવાયેલું બાળક ત્યજી દેવાયેલું બાળક તેમજ અનેક પ્રકારના 0 થી 18 વર્ષના બાળકોને અમે હેલ્પ કરીએ છીએ જે તેમજ બાળકો જ્યારે સ્કૂલે ના જતા હોય તો પણ અમે એમનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે